માર્કેટમાં ઇન્વેસ્ટ તો ઘણા બધા કરતા હશે, પણ તમે કોઈ પણ સ્ટોક લ્યો છો બરાબર, તો એ સ્ટોક નીચે આવે છે તો બધા એવરેજ ફટાફટ કરી લે છે, ક્વોન્ટિટી ડબલ કરી દે છે અને સ્ટોક નીચે જતાં નુકસાનીમાં પણ વધારે જતો હોય છે. પણ હું એક મેથડ બતાવું છું કે જે મેથડનો યુઝ કરીને તમે આસાનીથી એસઆઈપી મેથડથી કોઈ પણ સ્ટોકમાંથી ધીરે ધીરે બહાર આવી શકો છો, અને એ પણ ઓછા લોસમાં અથવા તો પ્રોફિટમાં. હું કેવી રીતે એવરેજ કરું છું? માનો કે કોઈ પણ સ્ટોક મારી પાસે લિસ્ટમાં છે, તો એમાંથી એ સ્ટોક 15% જેટલો ડાઉન હોય અને એ 15%થી વધારે ડાઉન જાય તો હું એને આઈસીયુમાં આપણે દાખલ કરીએ ને એની જેમ એ સ્ટોકને હું મંથલી એસઆઈપીમાં એડ કરું છું. એટલે કે અત્યારે હું જોઉં છું અને એ સ્ટોક 15% કરતાં વધારે ડાઉન છે તો હું એમાં મારી ઇન્વેસ્ટેડ કેપિટલ હોય એના 10% જેવા ઇન્વેસ્ટ કરું છું. એટલે કે 10% જેવું એનું એસઆઈપી થઈ ગયું. હવે એ એસઆઈપી 10% થયું એટલે તમારી જે એવરેજ પ્રાઇસ હોય ને એ 2 થી 2.5% જેટલી ડાઉન આવે. હું તમને લાઈવ એક્ઝામ્પલ બતાવું. જુઓ, આ મારો ફોલિયો છે, તો એમાં એક ક્વેસ કોર્પોરેશન કરીને આ સ્ટોક છે. આમાં તમે જોઈ શકો છો કે ભાઈ 24% જેવો ડાઉન છે. આપણા જે ખરીદ ભાવ હોય ત્યાંથી 24% જેટલો ડાઉન છે. હવે આમાં હું એસઆઈપી મારી ચાલુ જ છે, લાસ્ટ મંથ મેં કરેલી હતી ને આ મંથમાં હું પાછી જોઉં છું કે ભાઈ અત્યારે હું આમાં કેટલી છે, 73 ક્વોન્ટિટી છે, તો હું આમાં 7 ક્વોન્ટિટી એડ કરીશ. એટલે કે મારું 10% જેવું કેપિટલ એમાં ઇન્વેસ્ટ થઈ જશે. હવે જો હું જેવું અહીંયા બાય ટ્રિગર કરીશ બરાબર, એટલે તમે અહીંયા જે 24% જે પ્રાઇસ બતાવે છે એવરેજ પર્સન્ટેજ મારા ડાઉનમાં એ અપ થઈ જશે. જેવું મારો અહીંયા બાય ટ્રિગર થશે, જો મેં ઓર્ડર પ્લેસ કરી દીધો છે, હવે જે અહીંયા 24.87 છે એના બદલે આવી જશે અહીંયા પેન્ડિંગમાં ઓર્ડર ચાલ્યો ગયો છે, હવે એક્ઝિક્યુટ થયું છે એટલે આવ્યું આપણે 24ના બદલે સીધું આવી ગયું 23.21. 1 થી 1.5% જેવી મારી એવરેજ પ્રાઇસ નીચે આવી. હવે આને હું આ સ્ટોકને આવતા મંથે આ તારીખે જોઈશ. મારી ડાયરીમાં હું એને નોટ કરી દઉં છું. એટલે હવે આવતા મહિને હું એ સેમ સ્ટોકને જોઈશ, અને જો 15%થી વધારે ડાઉન હશે તો જ હું એમાં એસઆઈપી કરીશ 10% કેપિટલ મુજબ, એનાથી વધારે કાંઈ નહીં. એટલે દર મહિને એકવાર જ એની એસઆઈપી થાય અને કેપિટલ આપણી પાસે હંમેશા માટે બચતી રહે કે જેને આપણે આવનારા બીજા ઇન્વેસ્ટમેન્ટમાં યુઝ કરી શકીએ. તો તમે કેવી રીતે એસઆઈપી કરો છો અથવા તો તમે કેવી રીતે સ્ટોક એવરેજ કરો છો, મને નીચે કમેન્ટમાં જણાવજો.